ભરૂચ પોલીસે બાઇક ચોર સહિત 2 આરોપીઓને ઝડપી પાડી 10 જેટલી બાઇકો જપ્ત કરી છે। ભરૂચ પોલીસે વાહન ચોરીના ગુનાઓ પર અંકુશ મેળવવા સક્રિયતા દાખવી છે। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે બાઇક ચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં 10 ચોરાયેલી બાઇક જપ્ત કરવામાં આવી છે। આ કેસમાં ગત 29 જાન્યુઆરી 2026ના રોજ એલસીબી આમોદના કુરચન ગામના રહેવાસી અબ્દુલ મહમ્મદ પટેલને ચોરીની બાઇક સાથે ઝડપી પાડ્યો હતો। તેને વધુ તપાસ માટે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો। પીઆઈ આર.એમ. વસાવાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી હતી। શરૂઆતમાં આરોપી અબ્દુલ પટેલે પોલીસને સહકાર આપ્યો ન હતો। પોલીસે કોર્ટમાંથી રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી। આ તપાસ દરમિયાન જપ્ત કરાયેલી બાઇકોના એન્જિન અને ચેસિસ નંબર સાથે છેડછાડ થઈ હોવાનું જાણવા મળ્યું હતું। યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપીએ 10 બાઇક ચોરી હોવાની કબૂલાત કરી હતી। આરોપીની મોડસ ઓપરેન્ડી મુજબ તે જૂના અને બિનવપરાશ કરાયેલ બાઇકો ભંગારના ભાવે ખરીદી તેની આરસી બુક મેળવી લેતો હતો। ત્યારબાદ તે બાઇકો ભંગારમાં વેચી દેતો અને તે જ મોડલની અન્ય બાઇકો ચોરી કરતો હતો। ચોરી કરેલી બાઇકોમાં તે જૂના બાઇકોની ચેસિસ અને એન્જિન નંબર છપાવવા માટે પાલેટના ઝહીર શાહ મહેમૂદ દિવાનને મદદ લેતો હતો। ઝહીર શાહ ટ્રોલી બનાવવાનું કામ કરતો હતો। નંબર પ્લેટ બદલીને આ ચોરાયેલી બાઇકો ઊંચી કિંમતે વેચવામાં આવતી હતી। પોલીસે અબ્દુલ મહમ્મદ પટેલ અને ઝહીર શાહ મહેમૂદ દિવાનની બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે હીરો સ્પ્લેન્ડર, સ્પ્લેન્ડર પ્લસ, સિટી ડિલક્સ, બજાજ બોક્સર અને સિટી 100 સહિત કુલ 10 જેટલી ચોરાયેલી બાઇકો જપ્ત કરી છે। ભરૂચ શહેરના શ્રવણ ચોકડી, મઢુરી સર્કલ, મિપકો ચોકડી અને જંબુસર બાયપાસ વિસ્તારમાંથી જેમની બાઇકો ચોરાઈ હોય તે જરૂરી પુરાવા સાથે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કરી પોતાની બાઇકની યોગ્ય ઓળખ કરાવવા અપીલ કરેલી છે।